ઉનાના એલમપુર ગામે ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। હજારોની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણીના 2 સંપ છે, પણ તેમાંથી એક સંપ જર્જરિત હાલતમાં હોવાથી તેમાં પીવાના પાણીનો સંગ્રહ નથી થતો। નવો સંપ બનાવ્યો છે, પણ રાવલ ડેમનું પિયતનું પાણી સંપ સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ મશીન મૂકી અને ડીઝલના પૈસાનો ફાળો કરવો પડે છે। ત્યારે 3 થી 4 દિવસે ગ્રામજનોને પિયત પાણી મળે છે। ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન છે, પણ તેમાં પાણી મળતું નથી। ત્યારે વહેલી તકે પાણી સમસ્યાનો અંત આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ છે જયંતિભાઈ પાંચાભાઈ બાંભણિયા ને મારું ગામ છે એલમપુર। અમારા ગામમાં પાણીની બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે જે અમારા ગામમાં કૂવાનું પાણી આવે છે ને એ અમારા ગામમાં પીવા લાયક નથી। ખારસવાળું પાણી છે, એમાં પાણી પી છે તો તબિયત બગડે છે એવું બધું છે। એટલે જે અમારા ગામમાં અહીંયા સંપ ઉપર નર્મદાનું જે પાણી આવે છે એ પાણી અમારા ગામ સુધી પૂગતું નથી। મિક્સ કરીને પંચાયત અમને પાણી આપે છે, એટલે પાણી પીવા લાયક નથી। એટલે અમારા ગામની બાયુ બધા ગાડીઓ લઈ લઈને અહીંયા પાણી ભરવા આવે છે, બરાબર। એ રીતનું અમારા ગામમાં અત્યારે છે ને અમારો મેન પ્રશ્ન એ જ છે કે જેમ બને એમ વહેલી તકે અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘેર હર નળે અમારા ગામમાં નર્મદાનું પાણી આવે એ અમારો મેન પ્રશ્ન છે। અમે પંચાયતને રજૂઆત કરીએ છીએ ને બીજી વાત મેન એ છે કે આમાં જે કંઈ પંચાયત છે એ કોઈ પણ પાણીમાં ધ્યાન દેતી નથી। અમે છોકરાઓ બધા ભેગા થઈ ને 200, 100, 250 એમ ભેગા કરીને અમે અહીંયા ફિલ્ટરિયું મેકેલું છે, એમાં નર્મદાનું પાણી ફિલ્ટરિયું મેકીને નર્મદાનું પાણી અહીંયા સંપ સુધી પુગાડીએ છીએ, બરાબર। એમાં પંચાયતે કોઈ ધ્યાન દેતી નથી। એટલે મેન મુદ્દો અમારા ગામમાં પાણીનો જ છે ને રાતે 9-9 વાગે અહીંયા બાયુ પાણી ભરવા આવે છે। અહીંયા જાનવરનો પ્રશ્ન છે, અહીંયા જાનવરે અમારે આવી જાય છે, બરાબર। કાલ સવારે કંઈ પણ જાનહાનિ થઈ શકે તો અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ગામ પંચાયતને કહેવા માંગીએ છીએ ને ઉપલા અધિકારીને કહેવા માંગીએ છીએ, પાણી પુરવઠા વિભાગને અમે કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘર મળે એવો અમારા ગામમાં એવો ઉકેલ કરી દે ને એ જ અમારો મેન પ્રશ્ન છે। એલમપુર અરજીભાઈ ભીખાભાઈ બાંભણિયા, ગામ એલમપુર। મહિલાઓને બહુ જ કષ્ટ વેઠવી પડે છે। પીવાના પાણીનો બહુ પ્રશ્ન છે અમારા ગામમાં, જેથી કરીને ખારું પાણી આવે છે અને જાનવરની પણ બહુ બીક છે। અને જેથી કરીને કોઈ ગામમાં પ્રસંગ હોય તો પાણીનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે। અમે ગ્રામ પંચાયતને કહીએ છીએ, પાણીવાળા વિભાગને પણ કહીએ છીએ કે ભાઈ પાણીનું તમે થોડું ઘણું ધ્યાન દો। પાણી આવે છે એ ખારું આવે છે અને 4-4 દિવસે પાણી આવે છે અમારા ગામમાં, 4 દિવસે 5 દિવસે પાણી આવે છે, તો પાણી પૂગતું નથી। ગામમાં કોઈને પ્રસંગ હોય તો ટાંકા લઈને એ લોકો આવે છે, એની વ્યવસ્થા કરી દઈએ છીએ। અને બીજું કે ભાઈ અમે આ લોકો પાણી નળનું જે કંઈ આવે એ ફિલ્ટરિયું માંડીને આપે છે, તો તેમાં પણ ડીઝલના પૈસા પણ અમે ફાળો કરીને આપીએ છીએ, બરાબર। તો પાણી ટાઈમે પૂગતું નથી, 2 થી 3 કલાક જ પાણી આવે છે। તો જે પાણી આવે એ વ્યવસ્થિત રીતે પાણી આવે એવું અમારી સરકારશ્રીને રજૂઆત છે। 2 કિલોમીટર એને આવે છે ત્યાંથી અને કાંટામાં થઈ અને આવે છે બાવળુમાંથી ઓલા થઈને, જેથી કરીને કોઈ જાનવરની બી કોઈ રાત્રે પણ આ નળનું પાણી આવે છે રાવલ ડેમનું, તો એ પણ ફિલ્ટરિયું ચાલુ કરવા જાય ત્યારે તો રાત્રે હોતે આ લોકો પાણી ભરવા બાયુ આવે છે, બરાબર। એટલે જાનવરની બીક છે, બાયુને કેટલી તકલીફ છે, તે સરકારશ્રીને અમારી નમ્ર એવી વિનંતી છે કે જેથી કરીને કાંઈ પણ આનો ઝડપમાં ઝડપ ઉકેલ લાવે। સરપંચને પણ અમે રજૂઆત કરેલ છે, ગ્રામ પંચાયતને પણ કીધેલ છે કે ભાઈ તમે આમાં થોડુંક ધ્યાન દો, બરાબર, કે પાણીનો ઝડપથી ઉકેલ આવે એમ છે। તો અમારા સરપંચશ્રી છે તે પણ વાડીએ રહી છે, બરાબર। તો રાત્રે પણ અહીંયા અમે 7, 8, 10 છોકરા બેઠા હોય કે જેથી કરીને પાણી આવે અને આ લોકો ભરે, બરાબર। સરપંચને અમે રજૂઆત કરી કે સરપંચ તમે આમાં થોડુંક ધ્યાન દોરો અને ગામને વહેલી તકે પાણીનો પ્રશ્નનો હલ કરાવો એમ। જે કંઈ કલેક્ટર સાહેબ છે, મામલતદાર સાહેબ છે, તમારે જે કોઈ વિભાગમાં જવું ઘટે તે ત્યાં જાઓ અથવા અમને જરૂર પડે ત્યાં બોલાવો, અમે તમારી સાથે છે અને સાથે રહીને કરીએ કે વહેલી તકે ગામનો પ્રશ્નનો પાણીનો હલ થાય।